ગુડ મોર્નિંગ. તો આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ અને સામે શું જોવા મળે છે હું તમને બતાડું છું. રેડી? 3, 2, 1. કેટલી શાંતિ છે. જો રાતે અમે ગરબા કર્યા, બોનફાયરમાં બેઠા. में कोई फर्क है फाउंडेशन में कंसीलर ने फाउंडेशन भेजा है ने खाली फाउंडेशन. સેકન્ડ પોઈન્ટ આપણો રોહતાંગ પાસે સોરી અટલ ટનલ રહેશે. અટલ ટનલ પર 15-20 મિનિટ રહેશે ફોટોગ્રાફી માટે. એના પછી સીધું રોહતાંગ પાસ. રોહતાંગ પાસની અંદર તમને 2 કલાક મળશે. એ બહુ સફિશિયન્ટ છે. બરોબર ને મહારાજ? એકદમ રેડી. મજા આવે. અહીંયા આપણે કોસ્ટ્યુમ લઈશું. क्रीम ना लेने क्या डालना, ये लेडीज की है ये. चले लेडीज इसमें ना दूसरा कलर दो ना. परफेक्ट. शूज मेरा डन हो गया. આ કંજલદીના, આ દીક્ષિતના અને આ મારા કપડા. મારા આ ગ્લવ્સ છે પણ આના 100 રૂપિયા અલગથી. 250 માં ડ્રેસ, શૂઝ અને 100 માં સોક્સ. સોરી, હાથમાં પહેરવાના ગ્લવ્સ, સોક્સ નથી. સોક્સ भी है क्या साथ में? रहेगा ना, एक्स्ट्रा चार्ज होता है इनका सॉक्स का. अच्छा. ख्यालों में खोए हुए हम सपना या सच है हकीकत है मुसाफिर हूँ तेरे लिए मैं तो साए सा तेरी ही मंजिल में. રસ્તામાં ક્યાંય બેરિંગ નથી ને આ ભાઈ લીવર ઉપર પગ મૂકે છે ને મારા લીવરમાં આંટી ચાલુ થાય છે. હમણાં અમે રોહતાંગમાં છીએ જ્યાં ફૂલ ઠંડી પડે છે. હાથ પણ કામ નથી કરતા પણ કરવાના છીએ ને. खबर नहीं. તો મળીએ. અને ત્યાં નેટવર્ક નથી જ્યાં અમે જવાના છીએ. એ અમારા જેવા જે ખાલી ફ્રીજમાં જ બરફ જોયો ને એ લોકોને આ બહુ મજા આવે હાથમાં રમવાની. ટકરા ચુકે हेलो उनकी खाई हो यार. મેગી ખાઈ લો મેગી. Hi. All right, let's do a fit check. પોસિબલ હોય તો છોકરાઓ, નાના છોકરાઓને અહીંયા ના લઈ આવજો. એમની માટે આ માહોલ બિલકુલ સેફ નથી. હા, બાકી મોટા મોટા આવી શકે છે. બાકી છોકરાઓની હાલત તો બહુ જ ખરાબ છે. અમારી પોતાની થઈ જાય છે. તો પ્લીઝ, શ્વાસની બહુ તકલીફ થાય છે અહીંયા. નાના અને મોટાને બધાને, પણ છોકરાઓને તો બહુ સાચવવામાં મુશ્કેલી પડે ને. એક હાઇડ એન્ડ સીક બિસ્કિટ, એક હાઇડ એન્ડ સીક બિસ્કિટ લઈ રહ્યું. હા, હવે અમે આગળ જઈએ છીએ. અહીંયા ઠંડીના કારણે છે ને કાંઈ વિડીયોઝ બનાવવાનું નથી. ઇલાહી મેરા જીયા રે આય. વોટ અ વ્યૂ બ્રો. કી હાલ હે? આને આ બરફમાં કોઈક તો દેખાઈ ગયું. એ સચ ગંદાવી. પગની હાલત ખરાબ છે ભાઈ. એમ થાય છે કે અંદર અગ્નિ નાખી છે. અગ્નિ ભરે છે. હવે વિડીયો અહીંયા બિલકુલ નેટવર્ક જ નથી. ફોન નહીં લાગે. અમે વેનમાં જઈએ છીએ. બહુ હાલત ખરાબ થઈ ગઈ છે. મોઢું, નાક, કાન બધું સુકાઈ ગયું છે. ઓઠ સુકાઈ ગયા છે, આખા કાળા થઈ ગયા છે. કાળા કાળા. હવે ઠંડી નથી પડતી. એટલે શું છે ખબર છે, આવે તો બહુ મજા છે. પણ એવું છે કે જેમ મનાલી અને શિમલાનું થયું કે મનાલીમાં એટલી ઠંડી ના પડી જેટલી શિમલામાં પડી, પણ હકીકતમાં મનાલીમાં એનાથી ડબલ છે. પણ અમારું જે કહેવાય ને કે ટેમ્પરેચર
જે હોય ત્યાંનું અમે બેલેન્સ કરી શક્યા. શિમલામાં અમે ઠંડીમાં રહી ગયા એટલે મનાલીમાં એટલી ઠંડી નથી પડતી. તો એવી જ રીતે અહીંયા થયું કે અમે ત્યાં સામે આમ સામે નીચે ઉતર્યા ને ત્યારે ફોટો વિડીયો કાંઈ ઈચ્છા નથી થતી અને હાથ એકદમ સૂન, હાથ શું મોઢું પણ સૂન થઈ ગયું હતું. આ વહેતા હતા ને નાકમાંથી તો ખબર નથી પડતી કે કાંઈક મોઢા ઉપર એક્ટિવિટી ચાલુ છે. પણ હવે ત્યાંથી ઉપર આવ્યા અને ઉપર આવીને તરત જ આ ગ્લવ્સ અને મફલર, કાનપટ્ટી, કેપ જે બી હોય બધું ઉતારીને રાખી દીધું સાઈડમાં અને મસ્ત ફોટોશૂટ થાય છે અમારું. ત્યાંથી બી સારું, નીચેથી પણ અહીંયા બરફ નથી એટલો સારો, નીચે ઘણો બધો બરફ છે એટલે હવે બીજી વાર ત્યાં જવાની તાકાત પણ નથી. પણ બહુ સારો ફોટોશૂટ થઈ ગયો છે. અને બાકી ખાસ તો અહીંયાની જે છે એ બરફ જ છે, તો એ આપણે એક્સપિરિયન્સ કરી લીધી છે. અને હવે પેરાગ્લાઇડિંગની જોઈએ શું થાય છે, કઈ રીતે ક્યાં થાય છે. અહીંયા તો ના પાડે છે અહીંયા નથી થવાનું અને ટોપ પર તો બહુ ઠંડી છે એટલા માટે જોઈએ. હવે બધા રીલ માટે દુખી થયા છીએ, કોઈનો ફોન પડી ગયો ને ऐसे कर लो आप. હમણાં અમે અટલ બ્રિજ કરે છીએ. અહીંયા બધા ફોટોઝ ક્લિક કરાવ્યું છે, મતલબ મેઇન પોઈન્ટ છે ફોટોઝનો. અને ઝંડાને લઈને તો સ્પેશિયલ તો જોઈ શકો છો ને આટલી ઠંડીમાં પણ માણસોને કેટલી મતલબ ફરવાની એકદમ ચાહ છે, મને પણ સાથે. અને અહીંયા હમણાં એક વિડીયો શૂટ કર્યો અમે શિવમભાઈ સાથે. આજે લાસ્ટ ડે છે અહીંયા, પછી બસ કાલે બધા અલગ અલગ પોતપોતાના ઘરે. અને આજનું ડિનર છે કંઈક આવું. આજે છેલ્લો દિવસ છે. યસ, કાલે આ ટાઈમે ટ્રેનમાં હશું ને આજે છેલ્લો દિવસ એટલે ઠંડી એ છેલ્લા દિવસ જેવી જ છે. ખબર નહીં ઈ ભાઈ ભૂલક્કડ બેદરકાર. બહુ યાદ આવશે બધાને. અમારી પેકિંગ ચાલુ છે. આમ તો ઓલમોસ્ટ અમે બધું પેક કરીને જ રાખીએ કે અર્જન્ટ આમ નીકળવું પડે તો વાંધો ના આવે, પણ હવે બધું સારી રીતે પરફેક્ટલી સેટ કરી દઈએ. અને હવે મળીએ કાલે મોર્નિંગમાં. ગુડ નાઇટ. ચેકઆઉટ ટાઈમ ગાઈઝ. અચ્છા આપણો રૂમ અને એની સામેનો વ્યૂ. ઓ માય ગોડ. અને અહીંયા છે બાલ્કની. વાવ 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 વાવ. અહીંયા છે કબાટ અને આ છે બાથરૂમ. બધાના બેગ્સ પણ આવી ગયા છે અને હવે અમે આ જગ્યાને બાય બાય ટાટા કરીએ છીએ. એ બ્રેકફાસ્ટમાં ઘણી બધી લાઈન છે અને અહીંયા અમે વેઇટ કરીએ છીએ અમારો નંબર કહેવાય. જે બ્રેકફાસ્ટમાં છોલે ભટુરે છે પણ અમે વાટ જ જોઈએ છીએ. અમે પહોંચવા આવીએ છીએ ત્યાં સુધી તો ભટુરા ઉપડી જાય છે. અહીંયા લાઈનમાં અહીંયા પાછું છે ને બહુ સારું છે, એકદમ ગરમ ગરમ જ આપે. નહીં તો પહેલાંથી બનાવીને રાખીએ તો મજા ના આવે. ગરમ ગરમ ઉતરતા આવે છે. આજનું કિચન છે તો આવી ગયા ગરમ 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 ભૈયારી આવે છે. અમે નીકળીએ છીએ પણ અહીંયાનું વાતાવરણ જોઈને લાગે છે આજે સ્નોફોલ થવાનું છે. હું બતાડું. ચલો બાય બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચાલો આલે તમારા માટે સરપ્રાઈઝ. ખબર નહીં બસમાં કોણ ખાઈ ગયું. કચરો છે કચરો. શિવમભાઈ અહીંયા જ રહેવાના છે 11-12 તારીખ સુધી. ટાટા બાય. ચલો ગાઈસ. આશાપુરા માતા કી જય. હમણાં અમે એક બ્રિજ કને ઉભા છીએ કારણ કે અમારી ગાડી જે છે વેનનો ટાયર ખરાબ થઈ ગયો છે. તો હવે થોડી વાર વિડીયોઝ ઉતારી લઈએ બહાર. અને અમારા રીલનું શૂટ ચાલુ છે. પથ્થરના કોતરકામ બહુ જ થાય, બહુ જ સ્ટ્રગલ જુઓ. કુદરતના ખોળામાં છીએ અમે. મતલબ યાર આખી જગ્યાએ આમ પાણી, બ્રિજ, પહાડ. જેટલા ફોટોસ અને વિડીયોઝ લઈએ એટલા ઓછા છે. અને આઈ લવ મનાલી. અમને જેટલું ટાઈમ ઉપર પહોંચવાનું હતું એનાથી ડબલ મોડું થયું. એમ ટ્રેન નીકળી રહી છે ને.
કૃપાનો શૂટ બહુ અઘરો પડે છે દીપને. કચ્છ નથી એટલે વાંધો નથી, નહીં તો ટીપા પડી જાય આમ ટપ ટપ. ચંડીગઢ પહોંચી આવ્યા છીએ. હમણાં વાગે છે, કેટલા વાગે છે? 4:30 અને અમારી ટ્રેન છે 6 વાગ્યાની. મોજડી જોઈએ કદાચ ક્યાં મળે તો. પંજાબી મોજડી ટાઈમ કાઢવો ગમે એમ કરીને, પછી તો પાછા ઘરે જ જવાનું. બાય દીદુ. દીપ આ છે ચંડીગઢનું રેલવે સ્ટેશન. અહીંયા ઘણા બધા મિલિટરી. ચાલો મળીએ ટ્રેનમાં. કેવી છે ક્રિએટર લાઈફ? અરે જોઈ લો ખાલી 3 થેલા અહીંયા છે, 3 થેલા અહીંયા છે, 3 થેલા ઉમાં છે, 2 થેલા 14 થેલા છે. અમે 5 જણા છીએ. આટલો સામાન લાયા કઈ વસ્તુનો? ક્રિએટર અલગ અલગ કપડા, કેમેરા, બેટરી, વિડિયોઝ માટે તો ચાર્જ છે. 2 ટ્રાય નહીં ખોલે. બચા लिया है गाइस ફાઇનલી. આપણી કન્ફર્મ ભૈયાનું મસ્ત એન્ટરટેનમેન્ટ થઈ ગયું ફ્રીમાં. અરે ભૈયા भैया क्या कंजूसाई कर रहे हो यार? देखो गिरा नहीं इसलिए मैं बोल रही बड़ी प्लेट रखो, कटोरा जैसा नहीं आता वो रखो आप. कटोरा आता है ना उसमें गिरे ना, ट्रेन ऐसे ऐसे गिरती है. अहमदाबाद तक સાબરમતી લાસ્ટ ડે. अहमदाबाद नहीं हाँ तो फिर दे दो ना 1 प्लेट एक्स्ट्रा. ये तो दे देंगे दे देंगे દે દોગે ના? એઝ અ ટીપ કન્ફર્મ જેનું હતું એમ નહીં કે 500 રૂપિયા કન્ફર્મ પકડી રાખ્યું છે આજે. ए इन्होंने 100 नोट ઓયા ભૈયાને કીધું ભૈયા આવી ગયા સાચે. भैया से बिचारा हमारा भैया मेरी राखी के એટલે બાકી તો ફ્રીમાં ખડા રેડી થઈ ગયા. भैया सच में फ्री में खिलाने आ गए अभी. फ्री में खवડાવે છે દારૂ થી ના કે દેજો. તો વાત સાંભળી કે એટલે નહીતર તો અમે ના હોત તો. फिर दाल क्यों कम डाल रहे हो? अब इतने जने 6 जने આને એટલો ન પચાડે સુધીને. ओके डन. सच में फ्री में दे दिया भैया ने. ऑफर है मारा कहने पैकेट ली 3 गड़ा 4 गड़ा 4 भैया चार. एक और स्पून ले लो आप जान भी ले लो. पहली बार कोई फ्री में गए तो डांची थी फ्री का दाना मिले ના જો ખાસો હે યાર. તમે ના પાડતા હતા ને આને કેવાય ભેદભાવ. એકદમ ઓપોઝિટ કરી કે છોકરી વેચવી ને છોકરો ને હા થાપ કેવો આપી જાય એકદમ કડક. ગુડ મોર્નિંગ. મારો બેગ તો ગુમ થઈ ગયો છે રાતે. આમ તો અમે જલ્દી સુધી બધા જાગતા હતા પણ થોડીક જ વાર આંખ લાગી અને એક બેગ મિસ થઈ ગયો છે. હવે ખબર નહીં ચોરી થઈ છે કે ભૂલમાં લેવાઈ ગયો છે કે શું. પણ તમે ધ્યાન રાખજો અગર તમે આવો છો આટલું બધું સામાન લઈને. બધું આ જે બેગમાં હતું ને બધું મેં ત્યાંથી ખરીદ્યું હતું. જેટલું પણ હતું ને એટલે સમજી લો ને ખરીદી કરવાનું એક્સ્ટ્રા બેગ થયો તો નહીં હતો. બ્લોગ એટલે જ નથી થઈ શક્યો, હું એના ટેન્શનમાં હતી. આનો બેગ વીઆઈપી લાગે છે. આપણ લે તો પછી બધા બેગ ના લે એમ
તમારો પર્સ તો એમને એમ ખુલ્લો પડ્યો હતો તો એના જે મેં માથા નીચે મૂક્યો હતો તો રાત્રે મેં કાઢી મૂક્યો હતો એટલે એમને એમ ખુલ્લો મૂક્યો હતો મેં તો એના લઈ ચેન બંધ હતી ખુલ્લો એટલે આમ સાઈડમાં મૂકી રાખ્યો તો આપણે માથા નીચે હોય ને તો કેમ ખેંચે मुझको लगा था आज जॉन गोटी आ रहा ना वो दुश्मनी में खड़ी हूं लोग आज हाँ एलो नाम नहीं चोरे गई हैं होटी आ रहा एनवेजी के दी इधर में ही कर रहा 55 नंबर वहां जा वही सो मिलो हां भैया उठना नहीं है हां उठ रहा हूं ये वही सो मिलो आ जाओ उठो अभी जल्दी चालू मैंने ओबो दे नहीं है तो जीने ये 15-20 मिनट ही गए ने पोए पोए यहां भी जा रहा हूं हां जो इधर पेंटी सीट હવે દીક્ષિતના શૂઝ નથી મળતા મતલબ ખોવાઈ જ ગયા છે હમણાં જે આપણા આ વાળો શૂઝ કોઈ છે ને કિસ્સી છે એ નહીં. અહીંયાથી અમારામાંથી કોઈના નથી ને એના મળતા નથી મને હજી એક તમને એલર્ટ કરવું છે કે અગર ફર્સ્ટ તો તમે જાઓ ત્યાં તો તમારી ટિકિટ કન્ફર્મ હોવી જોઈએ અને સેકન્ડ કે રાતના કોઈ બી એક જણું જાગતું હોવું જોઈએ કારણ કે મારા સાથે થઈ ગયું છે તમારી સાથે ના થાય તમારા સાથે ના થાય अबे साले મારો બેગ મિસ છે અને પછી આવું મારો બેગ મિસ છે અને દીક્ષિતના શૂઝ તો હવે તો અમે કમ્પ્લેન કરી છે પણ હવે ચીજ આવે ના આવે શું ખબર 5 વાગ્યાથી અમે હેરાન છીએ જો કે આ ટ્રેન હોય ફ્લાઇટ હોય આ ચીજ બધામાં થાય જ છે પણ તો બી કન્ફર્મ હોવી જોઈએ કોઈ બી એક પર્સન ધ્યાન રાખવા માટે જાગતું હોવું જોઈએ કારણ કે મારા બેગમાં તો જે મેં ખરીદી કરી હતી ને મનાલી અને અમદાવાદથી એ બધું એમાં જ હતું ને મારા વ્હાઈટ શૂઝ અને દીક્ષિતના પણ શૂઝ એવા છે કે એના શૂઝ કોઈ પહેરી ગયું છે ને એમના પોતાના જે હતા ને કોઈ મૂકી ગયું છે નિંદરમાં હશે આ મોર્નિંગમાં વહેલું આવ્યું હશે સ્ટેશન તો જલ્દીમાં થઈ શકે પણ મારો બેગ તો ખબર નહીં કઈ રીતે ગયો પણ હવે જોઈએ ચેકિંગ માટે આવવાના છે કમ્પ્લેન કરી છે હમણાં પૂછવા માટે દીપ અને દીક્ષિત ગયા છે અમે બસ અહીંયા પેલા ગયા એટલે મેં ફોન કર્યો એ આરપીએફ વાળા જે હતા ને પોલીસ વાળા રેલવે પોલીસ કે એવું કંઈક કહેવાય તો એમાં આવી ગયા ડાયરેક્ટ ફોન કર્યો મેં કીધું આયરો સર બસ પછી ત્યાં જઈને એ કે એફઆઈઆર દર્જ કરાવી છે મેં કીધું હા કરાવી નાખી પેલા ડાયરેક્ટ ફોર્મ ભર્યો અને હવે એનો કઈ રૂપિયા કે કંઈ આઈ થિંક ફ્રી જ હોય છે ફોટો ફોર્મ હા બસ અને આ જો આ આખો ફોર્મ ભર્યો આવી રીતના લઈ ગયો છે કે પછી ચોરી થયો છે કે ભૂલથી લઈ ગયો છે એ હવે જોવાનું છે આપણને એની માટે લગભગ આજે અમે ડાયરેક્ટ ઘરે પહોંચવાના હતા મોડું થઈ જાય કદાચ હવે 1-2 કલાક આપણે સાબરમતી રેલવે સ્ટેશન ઉપર જાશું ત્યાં એફઆઈઆર ની બધું દર્જ કરાવશું અને પછી આપણે ઘરે જાશું મતલબ આમાં કંઈક હવે આપણને નવું જાણવા મળશે કે કઈ રીતના એફઆઈઆર થાય કઈ રીતના જો કંઈ ખોવાઈ જાય તો એની પ્રોસિજર શું થાય ઉદાહરણ માટે હું જ મળી હતી ને બધાને અને આ જે તમે ફોટો જોવો છો એ ભાઈના જે બૂટ હતા છેલ્લો ફોટો છે એ બૂટ હવે એડિડાસ માંથી હવે એબીબાસ ના બૂટ પહેરશે અને તેરી ગંજ છે એની પગે ઉગાડો પર ને ઓનલાઈન ગણે ઓફલાઈન આટલા ટેન્શનમાં આનું મોઢું જોઈને પણ માઇન્ડ ફ્રેશ થઈ જાય છે એ બંગડી કે ને હીરા કે अर्ली मॉर्निंग हमको पता बस जयपुर से ट्रेन હવે દીપે કોલ પણ કર્યો છે હવે એને કોલ આવે છે અને પૂછવા માટે ડિટેલ બધા ઉતરે છે હવે સ્ટેશન આવી ગયું છે ઝીરો એક્સપેક્ટેશન સાથે આપણે શોધીશું હવે હમણાં અમે જોઈએ છીએ અહીંયાથી જેટલા બી નીકળે છે
જેટલા બી નીકળે છે એ બધાના બેગ જોઈએ મળી જાય તો. પબ્લિક કેટલી બધી છે હવે ટ્રેનમાં કઈ રીતે શું. આજે CID જેવો ફીલ થાય છે, બધાના બેગ જ હું નોટ કરું છું. માય ગોડ, શું ને શું મૂકી જાય છે બધા. તી ખોલે ખોલા ને તો બાથરૂમ ને તો તી ધક્કો મારું છું. મને લાગ્યું કોઈ પીને પડ્યો છે બાથરૂમમાં મારો બેગ લઈને. ખેડાનું ઉતરી એનું શું ને શું મૂકી જાય છે આજે ખબર પડે છે ટ્રેનમાં. એકદમ અમે લાસ્ટમાં આવી ગયા છીએ ગોતતા ગોતતા. હું ને હવે દીપભાઈ ગોતીએ છીએ પણ આવી રીતે મળે તો નહીં, પણ તો એક આશા હોય કે કદાચ મળી જાય. બેગ તો નથી મળ્યું પણ હવે જે FIR કરાવી છે તો એની માટે હવે અમુક ઝેરોક્સ જોઈએ છે તો એની માટે સ્ટોર ગોતીએ છીએ. કોઈ ભૂખ પણ બહુ લાગી છે, કાંઈ નથી ખાધું. જો આને કહેવાય અનએક્સપેક્ટેડ સિચ્યુએશન. મારો ફેવરેટ પંજાબી ફૂડ. ટ્રેનમાંથી અમે બધી પ્રોસેસ પતાવી અને પછી અમે પ્રાઇવેટ કાર કરી, કારણ કે આજે ટ્રેન પણ નથી. બહુ રાતે એટલે લેટથી હતી ને અમને આજે પહોંચવાનું જરૂરી હતું, તો કાલે બધા કામ ઉપર લાગી જઈએ. એટલે હમણાં અમે આવ્યા છીએ ઓનેસ્ટ ઉપર. હમણાં અહીંયાથી જમી અને પછી બધા જશું ઘરે.